વડોદરા શહેરના સમા વિસ્તારમાં ધમધમી રહેલા દારૂના અડ્ડાઓથી સ્થાનિક રહીશો હેરાન પરેશાન છે। ત્યારે આ દારૂના અડ્ડાઓને બંધ કરવાની માંગ સાથે સ્થાનિક રહીશોએ અનોખો વિરોધ દર્શાવ્યો હતો। વડોદરા શહેરમાં સમા વિસ્તારમાં ચાલી રહેલા દારૂના અડ્ડાઓ બંધ કરવાની માંગ સાથે વિસ્તારના નાગરિકો, ખાસ કરીને મહિલાઓએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ શહેર પોલીસ કમિશનરની કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં પોસ્ટરમાં દારૂ સાથે બુટલેગરને દર્શાવી અનોખી રીતે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। લોકોનું કહેવું છે કે અમે સમા સંજયનગરથી આવેલા છે, અમારે ત્યાં દારૂના ધંધા ખૂબ જ ચાલી રહ્યા છે અને જેના લીધે અમને હાલાકી પડી રહી છે। આ ધંધા ચાલી રહ્યા હોય, મહિલાઓની છેડતીના બનાવો પણ બની રહ્યા છે। નામચીન બધા બુટલેગરો છે। 7 દિવસમાં જો આનો કોઈ નિકાલ નહીં આવે તો અમે જનતા રેડ પણ કરીશું। આજે અમે શહેર પોલીસ કમિશનરને આ બાબતે રજૂઆત કરવા માટે આવ્યા છે। દારૂના ધંધા બંધ થાય અને તેને કારણે થતો ટ્રાફિક પણ બંધ થાય અને તે રીતની રજૂઆત કરવામાં આવી છે। સમા સંજયનગર અને જવાહરનગરમાં દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે। ઘણી વખત કંટ્રોલ રૂમમાં પોલીસની જાણ કરી છે, પોલીસ આવે છે, પરંતુ આવીને બધી રેડ નીલ બતાવે છે। છેલ્લા 1 વર્ષથી હવે મોટી ટ્રાફિકની સમસ્યા પણ વધી ગઈ છે બહાર પણ, જેના લીધે અમે નીકળી શકતા નથી। તો દારૂ લેવા માટે આવતા દારૂના શોખીનો આડેધડ વાહનો લઈને આવતા હોય છે, ત્યારે વાહનો પણ હટાવવામાં આવતા નથી, જેને લઈને આવતી જતી મહિલાઓની પણ છેડતી થઈ રહી છે। આ સમગ્ર મામલે મહિલાઓએ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે। સમા રહીએ છીએ અમે લોકો, જવાહરનગરમાં દારૂના ધંધા ચાલે છે, તેથી અમને ટ્રાફિક એટલું નડે છે। અમારા આવતા જતા બેન બેટીઓની મસ્કરીઓ થાય છે। અમે કેટલી વખત 100 નંબર પર ફોન કર્યો છે, પણ બધી આવે છે એ લોકો, પણ પછી કશું થતું નથી। 10 મિનિટમાં બંધ કરાવીને પછી પાછા જતા રહે છે। એવી તકલીફો થાય છે અમને, આવવા જવાની સહેજ બી જગ્યા નથી મળતી અમને, તો અમે સીપી સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ। ધંધા તો આ મહેશભાઈ નામ છે એમનું, દીપભાઈ નામ છે, એ લોકોના બધા નામે 100 નંબર પર ડાયલ કરી શું કહે છે પોલીસ? આવે છે પણ એ બંધ કરાવીને પછી જતા રહે, પછી પાછું બીજા દિવસે એ જ ટ્રાફિક થાય છે। ગુજરાતમાં દારૂ બંધી તો છે, આટલો વેપાર ધંધો કરતા હોય, કોઈ ડર નહીં લાગતું? કોઈનો ડર નથી એ લોકોને। અમે સમા વિસ્તારમાંથી આવીએ છીએ। અમારું રહેવાનું નહેરુનગર, સમા સંજયનગર, મુડાના મકાનના પાછળ। અમારે ત્યાં વસ્તીમાં એક જ પ્રોબ્લેમ છે કે દારૂની। અમારે ત્યાં એકચ્યુઅલીમાં બધે દેશી દારૂ, ઇંગ્લિશ દારૂ બધું વેચાય છે અને તમે જોઈ શકો છો, અમે આજે શ્રી કમિશનર સાહેબની ઓફિસે અરજી લઈને આવ્યા છે કે અમારી સમસ્યા દૂર થાય। અમને ટ્રાફિકની પ્રોબ્લેમ બહુ થાય છે। આજે અમારે ત્યાં કોઈનું મૈયત બી થયું હોય તો કોઈ સિરિયસ હોય તો એમ્બ્યુલન્સ આવવાની બી એટલી જગ્યા રહેતી નથી, કારણ કે ત્યાં ઠેર ઠેર તમે જોશો ને તો ત્યાં પાર્કિંગમાં ગાડીઓ લાગેલી હશે, કોઈ પીધેલો ગાડી લઈને વચ્ચે વચ ઊભો થઈ ગયો છે, હટશે નહીં, એવી બધી અમને સમસ્યા થાય છે। અને આના પહેલાં અમે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં બી અરજી કરી હતી, પણ ત્યાંથી કોઈ જ અમને જવાબ સરખો મળ્યો નહીં, એટલે આજે અમે અહીં અરજી લઈને આવ્યા છે। હવે અહીંયાથી ખૂબ અમને આશા છે કે અહીંયા અમારી અરજીને સ્વીકારે અને અમારે જે પ્રોબ્લેમ છે ટ્રાફિકની એ પ્રોબ્લેમ થાય બસ। હા, બધા મોટા ભાગે ત્યાં દેશી દારૂનો ધંધો કરે છે અને જગ્યાએ જગ્યાએ નાના નાના ઘરમાં બી દેશી દારૂ, ઇંગ્લિશ દારૂ ખુલ્લેઆમ વેચાય છે, એમને કોઈ જાતનો ડર નથી।